જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા મંદિરની જે મંદિર સમુદ્ર પણ હલાવી ન શક્યો, એવું મંદિર જ્યાં આજે પણ ભગવાન કૃષ્ણ જીવંત લાગણી આપે છે। આ છે દ્વારકાધીશ મંદિર। શ્રદ્ધાનો ઇતિહાસ ગણવામાં આવે છે અને ચમત્કારોથી ભરેલું સ્થાન કહેવામાં આવે છે આ દ્વારકાધીશ મંદિર। પહેલા મિત્રો આપણે જોઈએ દ્વારકાધીશની ઓળખ। દ્વારકા ગુજરાત રાજ્યમાં અરબ સાગરના કિનારે આવેલું પવિત્ર નગર હિન્દુ ધર્મના 4 ધામમાંથી એક ધામ છે, દ્વારકા ધામ કહેવામાં આવે છે। આ 7 પવિત્ર નગરોમાં પણ આવે છે, જેને સપ્તપુરી કહે છે। દ્વારકાને ભગવાન કૃષ્ણની રાજધાની માનવામાં આવે છે। અહીં કૃષ્ણ દ્વારકાધીશ એટલે કે દ્વારકાના રાજા તરીકે પૂજવામાં આવે છે। પછી મિત્રો આપણે વાત કરીએ દ્વારકાધીશનો ઇતિહાસ। પૌરાણિક માન્યતાઓ મુજબ મથુરા છોડ્યા પછી ભગવાન કૃષ્ણે દ્વારકાની સ્થાપના કરી। કૃષ્ણે વિશ્વકર્માને બોલાવીને સમુદ્રની અંદર એક ભવ્ય નગરી બનાવી હતી દ્વારકા। આ નગરી એટલી સુંદર હતી કે સોનું, ચાંદી, રત્નો ઝળહળતી। મહાભારત યુદ્ધ પછી કૃષ્ણ પૃથ્વી પરથી અવતાર પૂર્ણ કર્યો અને ત્યારબાદ દ્વારકા ધીમે ધીમે સમુદ્રમાં સમાઈ ગઈ હતી। પછી મિત્રો શું દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ હતી? આ સવાલ ઘણા લોકો પૂછે છે। શું ખરેખર દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ હતી? વૈજ્ઞાનિકોને અરબ સાગરમાંથી સંશોધન કર્યું અને ત્યાંથી પ્રાચીન શહેરોમાં અવશેષો મળી આવ્યા। પથ્થરોની દિવાલો, રસ્તા અને માળખા મળ્યા જે દ્વારકાના અસ્તિત્વને સાબિત કરે છે કે આ સંશોધન બતાવે છે કે દ્વારકા કોઈ કલ્પના નથી પણ સાચું ઇતિહાસ નગર હતું। દ્વારકાધીશના ઇતિહાસ મુજબ એવું માનવામાં આવે છે, શાસ્ત્રો અને સંશોધન મુજબ ભક્તોની માન્યતા પ્રમાણે આ માનવામાં આવે છે। ભક્તો આજે પણ આ વાતમાં અડગ વિશ્વાસ રાખે છે। આથી દ્વારકાધીશ માત્ર ભગવાન નથી પણ માર્ગદર્શક છે। દ્વારકા માત્ર એક શહેર નથી પરંતુ ભક્તિ, ઇતિહાસ અને ચમત્કારનું એક સ્થાન કેન્દ્ર ગણવામાં આવે છે આ દ્વારકાધીશ મંદિર। પછી મિત્રો આપણે દ્વારકાધીશની મંદિરના ચમત્કાર જોઈએ। દ્વારકાધીશ મંદિર દરરોજ થતો ધ્વજ બદલાવવાનો વિધિ એક અદ્ભુત પરંપરા છે। આ ધ્વજ દિવસમાં 5 વખત બદલાય છે અને હજારો વર્ષથી આ પરંપરા અટકતી નથી। એવું માનવામાં આવે છે કે જો એક દિવસ પણ ધ્વજ ન બદલે તો દ્વારકામાં મુશ્કેલી આવે, સંકટ આવે। અહીં આવનારા ભક્તો કહે છે કે દ્વારકાધીશ પાસે માંગેલું ક્યારે ખાલી નથી જતું, વિશ્વની કરેલી પ્રાર્થના ચોક્કસ ફળ મળે છે। પછી મિત્રો ભક્તિ અને સંદેશ એ કહેવામાં આવે છે કે દ્વારકાધીશ આપણે શીખવે છે કે જીવનમાં ભલે કેટલાય તોફાન આવે પણ વિશ્વાસ ક્યારે ડગમગાવો ન જોઈએ। ભગવાન કૃષ્ણ કહે છે કે કર્મ કરો પણ ફળની ચિંતા છોડો। શાંતિ અને શ્રદ્ધા અને સત્ય એ 3 જીવનનું સુંદર બનાવે છે। પછી મિત્રો દ્વારકામાં કૃષ્ણ માત્ર ભગવાન નહોતા પણ પ્રજાના દુઃખ સુખ જાણનારા રાજા હતા। ન્યાય, કરુણા અને ધર્મ પર આધારિત શાસન કર્યું। પ્રજાનું કલ્યાણ એ રાજધર્મ હતું। આથી દ્વારકાધીશ કહેવામાં આવે છે। પછી મિત્રો શ્રી કૃષ્ણને 16,108 રાણીઓનું રહસ્ય। નરકાસુરે 16,108 રાણીઓને કેદ કરી હતી। કૃષ્ણ તેમને મુક્ત કર્યા। સમાજમાં સ્વીકાર કરે કે ન કરે માટે કૃષ્ણ તેમની પત્ની સ્વરૂપે સ્વીકાર કર્યા। આ ત્યાગ અને કરુણાનું મહાન ઉદાહરણ આપે છે। પછી મિત્રો શ્રી કૃષ્ણ દ્વારકાધીશના રાજા તરીકે ઘોષિત કરવામાં આવ્યા। કૃષ્ણ માત્ર ભગવાન નહીં પણ એક શ્રેષ્ઠ રાજા પણ હતા। પ્રજાનું સુખ અને રાજધર્મ માન્ય, ન્યાય, કરુણા અને સમાનતા પર આધારિત શાસન, આથી તેઓ દ્વારકાધીશ તરીકે ઓળખવામાં આવે છે। પછી મિત્રો આપણે જોઈએ શ્રી કૃષ્ણ જન્મ અને બાળપણ। શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો। કંસના અત્યાચારથી બચવા માટે વાસુદેવ તેમની ગોકુળ પહોંચ્યા। નંદ યશોદાના ઘેરે બાળ લીલા કરી માખણચોર ગોપીઓ સાથે રાસલીલા, કાળિયા નાગ દમન બધું જ ધર્મ અને પ્રેમનું પ્રતીક આપવામાં આવ્યું છે। પછી મિત્રો દ્વારકામાં વારંવાર યુદ્ધ વંશની રક્ષા માટે સમુદ્ર કિનારે નવી નગરી વસાવી। દ્વારકા વિશ્વકર્માએ એક જ રાત્રિમાં
સ્વર્ણ નગરી બનાવી. દ્વારકા સમુદ્ર શાંતિપૂર્ણ અને વૈભવશાળી નગરી બનાવી હતી. પછી મિત્રો આજના સમયમાં પણ જો આપણે કૃષ્ણ ઉપદેશો જીવનમાં ઉતારીએ તો તણાવ, ડર અને અંશોધ દૂર થઈ શકે છે. કર્મ પર વિશ્વાસ, સાચા નિર્ણયો અને સંયમ આજના યુગમાં સૌથી વધુ જરૂરી હોય છે. પછી મિત્રો દ્વારકાધીશ કૃષ્ણની મિત્રતા અનોખી હતી. સુદામા જેવી ગરીબી મિત્રને પણ તેમને રાજમહેલમાં સન્માન આપ્યું. મિત્રતા પૈસા કે પદથી નહીં પણ ભાવથી ચાલે છે એ કૃષ્ણ જીવનતા શીખવવામાં આવ્યું છે. પછી શ્રી કૃષ્ણ માત્ર ભગવાન કે રાજા નહોતા પણ સમય કે સમજનાર એક મહાન રાજકારણીય પણ હતા. જ્યારે જરૂર પડે ત્યાંથી શાંતિ વાત કરી અને જ્યારે ધર્મ ખતરામાં પડ્યું ત્યારે યુદ્ધ પણ સ્વીકાર્યું. કૃષ્ણ શીખવે છે કે જીવનમાં હંમેશા સીધો રસ્તો જ સાચો હોય છે એવું જ નથી, પણ સાચા હેતુ માટે યોગ્ય રસ્તા પસંદ કરવો પણ એ બુદ્ધિ અને સમજદારીથી કામ લેવાનું હોય છે. આ દ્વારકાધીશ કહેવામાં આવે છે. પછી મિત્રો દ્વારકાધીશ કહે છે કે હું મંદિરમાં નહીં પણ તારા કર્મ, તારી નીતિ અને તારા વિશ્વાસમાં વસું છું. જો જીવનમાં અંધકાર લાગે તો એકવાર દિલથી બોલજે, જય દ્વારકાધીશ. જો મિત્રો તમને દ્વારકાધીશમાં શ્રદ્ધા હોય તો વિડીયોને લાઈક કરો અને આવા ભક્તભર્યા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બોલો જય દ્વારકાધીશ.